તો ચાલો જોઈએ સાયકલ સવારીની ખાટી મીઠી. આજની પેઢીને ટુ વ્હીલર ચલાવવાની નવાઈ નથી, પરંતુ 55 વર્ષ પહેલા અમને સાયકલની નવાઈ હતી. બહાર ગામથી કોઈ સાયકલ લઈને આવે તો અમે આશ્ચર્ય મુગ્ધ થઈને નિહાળતા. સાયકલ ઉપર બેસવાનું મારું પહેલું સ્મરણ મારા કેશુ મામા ચલાડાથી સાયકલ લઈને આવ્યા હતા અને મને આગળના દાંડિયા પર બેસાડી આખા ગામમાં ફેરવ્યો હતો તેનું છે. બજારથી નદી, નદીની પાળેથી ખડાવાડ થઈ પાદર, પાદરથી ઊભી બજાર થઈ ઘરે પહોંચ્યો હતો. ત્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો. લોખંડના દાંડિયા પર બેસવાનું કંઈ અનુકૂળ ન હતું, છતાં દુઃખ કળાતું ન હતું, કારણ કે એક અદ્ભુત તક મળી હતી. સમવયસ્કોમાં હું ભાગ્યશાળી ઠર્યો હતો કે સાયકલ પર બેસીને આખું ગામ ફરવાનું મળ્યું હતું. એકો ન રમતે એવું શ્લોક વાક્ય પછીથી જાણ્યું, પરંતુ સૌને મારી તકની ખબર પડવી જોઈએ, એટલે કોઈ આડું નહોતું કે સામે નહોતું, તોય મેં આખે રસ્તે ઘંટડી વગાડ્યા કરી. સૌને ખબર તો પડવી જોઈએ ને કે મારું મહાભાગ્ય કેવું હતું. સાયકલ રમાટી કરતી દોડતી હતી. નદીના પાડા પછીના ઢાળમાં તો પેટમાં શેરડા પડી ગયા હતા. વચ્ચે વચ્ચે હવાથી આંખ બંધ થઈ જતી, પણ ઘંટડી વગાડવાનું ભૂલાયું નહોતું. એ અનુભવ એ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો કે કેશુ મામા બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરી સાયકલના દાંડાને ઘંટડીને અનેક વાર અડી દીધું હતું. પેડલને આવડો આંટો ફેરવ્યો હતો, એનો આનંદ જ ઓર હતો. પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાગોળ્યો હતો. એમાં અતિશયોક્તિ અલંકારની અતિશયતા કઠી નહોતી. અમારા બટુકો માટે આશ્ચર્ય લોક ત્યારે ખુલ્યો જ્યારે સાવરકુંડલાના એક વહોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો. એમાં એક સાથે 10 સાયકલ મુકાઈ. આટલી બધી સાયકલ, એમાંય ગમતી મીઠાઈ જેવી 2 નાની સાયકલ હતી. એકેય સાયકલ નવી નહોતી. કુંડલામાં વપરાઈને ઉતરી ગયેલી આ સાયકલો હતી. દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ, એટલે ચલાવતી વખતે વાત વાતમાં એને વાંકું પડે.